નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજે તારીખ થઈ છે 1/12/2024 એટલે કે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખ। તો આજના દિવસે રાજ્ય સરકારના 60 વર્ષથી ઉપરના પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓ અને નાગરિકોને મળશે ₹2500નું વધારાનું પેન્શન। તો મિત્રો, કઈ રીતે પેન્શન મળશે, શું તેની પ્રોસેસ છે, તે આપણે વિડીયોમાં વિગતવાર આગળ વાત કરવાના છીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ તમારા માટે અગત્યની માહિતી અમે વિડીયો સ્વરૂપે ખૂબ જ સરળ એવી ભાષામાં તમને સમજાઈ જાય અને મજા આવી ભાષામાં આપણે વાત કરતા હોઈએ છીએ અને તમને વિડીયો બનાવીને આપતા હોઈએ છીએ। એટલે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિવિધ રાજ્યોમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વરિષ્ઠ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે અને તે જ રીતે રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર દ્વારા પેન્શન યોજના લાવવામાં આવી છે મિત્રો। તો મિત્રો, અલગ અલગ રાજ્ય સરકાર હોય તે વરિષ્ઠ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવતા હોઈએ છે। તેવી જ રીતે વરિષ્ઠ નાગરિકો માટે એક પેન્શન યોજના પણ સરકાર લાવી છે। તો આ પેન્શન યોજનાને વૃદ્ધા પેન્શન યોજના તરીકે ઓળખવામાં આવે છે અને આ યોજના દિલ્હીમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર સાબિત થવા જઈ રહી છે। તો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વૃદ્ધા પેન્શન યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે મિત્રો। તો જી હા, આ વાત છે તે દિલ્હી માટેની છે। તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે તે પહેલાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે વૃદ્ધા પેન્શન યોજના છે તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને તેને વૃદ્ધા પેન્શન યોજના તરીકે ઓળખવામાં આવે છે। તો તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના 53 લાખથી વધુ વૃદ્ધ નાગરિકો માટે ₹2500ની પેન્શનની રકમ આપવાની જાહેરાત કરી છે, જેના વિશે અમે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। તો મિત્રો, વિગતવાર ચર્ચા કરીએ છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો। તો વૃદ્ધા પેન્શન યોજના 2024-25 તાજેતરમાં દિલ્હીમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હાજર 4.5 લાખ પેન્શનરોની સાથે સરકાર 80,000થી વધુ નવા પેન્શનરોને પણ પેન્શનનો લાભ આપશે। જો તમે પણ દિલ્હીના રહેવાસી છો અને વરિષ્ઠ છો તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। જો તમે બધા વરિષ્ઠ નાગરિકો પણ આ પેન્શન યોજના હેઠળ પેન્શન અને લાભ મેળવવા માંગતા હોય તો તમારે સંબંધિત પાત્રતા પૂર્ણ કરવી પડશે। આ સિવાય તમારે તેની અરજી પણ પૂર્ણ કરવી પડશે, જેના વિશે અમે આ લેખમાં વધુ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તમને આ બધા વિશે માહિતી મળશે। તો અમારો લેખ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના મેળવવા માટેની પાત્રતાની વાત કરીએ તો સૌપ્રથમ અરજદાર ઓછામાં ઓછા 5 વર્ષથી દિલ્હીમાં રહેતો હોવો જોઈએ તેમજ પેન્શન યોજના હેઠળ અરજી કરવા માટે અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ। તો અરજદારની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ હોવી ન જોઈએ। તો અરજદાર માટે પોતાનું બેંક ખાતું હોવું ફરજિયાત છે। દરેક વ્યક્તિ માટે ઉપયોગી દસ્તાવેજો હોવા જરૂરી છે અને તેને આધાર સાથે લિંક કરવું પણ જરૂરી છે। તો તમને દર મહિને આટલું પેન્શન મળશે। તો પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ સરકાર અને આપ એટલે કે આમ આદમી પાર્ટીમાં ઘણો તફાવત છે અને તેમણે કહ્યું કે ભાજપ સરકાર 500થી 1000 સુધીનું પેન્શન આપે છે, પરંતુ દિલ્હી સરકાર વૃદ્ધોને 500 આપે છે, તેનું રાજ્ય ₹2500 સુધીની પેન્શનની રકમ આપશે। તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતું, મોબાઈલ નંબર અને જાતિ પ્રમાણપત્ર વગેરે। તો 24 કલાકમાં અરજદારોની સંખ્યાની વાત કરીએ તો તાજેતરમાં દિલ્હીમાં 5.5 લાખથી વધુ પેન્શનરોએ પેન્શનની રકમ મેળવવાનું શરૂ કર્યું છે અને પેન્શન યોજના હેઠળ પોર્ટલ ખોલ્યાના 24 કલાકની અંદર જ 10,000થી વધુ અરજદારો છે અને સમય સાથે આ સંખ્યા વધી રહી છે। તો ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરવી। તો અરજી કરવા માટે પહેલાં
e-district.delhi-government.nic.in પર જવાનું રહેશે વેબસાઇટ ઉપર। આ પછી તમારે સિટીઝન લોગિન દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ હવે તમારે યોગ્ય રીતે પૂછવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરવી પડશે। આ પછી એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમે તમારી અંગત વિગત અને માહિતી દાખલ કરો। આ પછી તમારે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે તમારી અરજી સરળતાથી પૂર્ણ થઈ જશે। તો મિત્રો આ રીતે અરજી કરી શકાશે અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાનો લાભ લઈ શકાશે। તો વિડીયો અહીંયા સુધી। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।